નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. સુરતમાં મેયરના નામની જાહેરાત કરવામાં પરસેવો છૂટી ગયો. હજુ સુધી મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ નથી. પ્રદેશમાંથી મેન્ડેટ ન આવતા કોકડું ગૂંચવાયું છે. ભાજપના ચૂંટાયેલા તમામ 115 જેટલા કોર્પોરેટરો એકત્રિત છે અને 10 વાગ્યાથી તમામ કોર્પોરેટરો પણ આવી ચૂક્યા હતા, પરંતુ હજુ સુધી નામની જાહેરાત થઈ નથી. છેલ્લા કલાકોથી એક જગ્યા પર બેસીને પરસેવો છૂટ્યો છે. સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત થવાની છે, પરંતુ કોકડું હજુ ગૂંચવાયેલું દેખાઈ રહ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તિશ પટેલ જોડાયા છે. કીર્તિશ, આખરે કોકડું કેમ ગૂંચવાયું છે? શું નામોમાં અત્યારે મથામણ ચાલી રહી છે? બિલકુલ પંકજ, જે પ્રકારે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સુરત બન્યું હતું અને જે સમયે નગરસેવકોની ચૂંટણી ચાલી રહી હતી, એટલે કે સ્થાનિક સ્તરની ચૂંટણીમાં નામોની જાહેરાતમાંથી સૌથી વધારે સમય સુરતને લાગ્યો હતો. મોડી રાત્રે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આગલે દિવસ એટલે કે મોડી રાત્રે નામ જાહેર કરવામાં આવ્યા હતા. એ જ પ્રકારે અહીંયા તમામ મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, તમામના નામોનું કોકડું એટલું હદે ગૂંચવાયું છે કે 11 વાગ્યે કહી શકાય કે જે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, એટલે કે પ્રથમ વખત મેયર અને ડેપ્યુટી મેયર વગર સામાન્ય સભા બોલાવવામાં આવી છે. અત્યાર સુધી એવું હતું કે 11:15 પહેલા જ નામ ડિક્લેર થઈ જાય છે, ત્યારબાદ 11 વાગે સામાન્ય સભા શરૂ થતી હોય છે. પણ સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે, એટલે કે હજુ પણ 1 કલાક કરતા વધુ સમય લાગે તેવી શક્યતા છે. ગમનમ ખાતે હજુ પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોમાં જે ગૂંચવાડો છે તે યથાવત રહેવા પામ્યો છે. ખાસ જે કોર્પોરેટરો હતા તેમને પણ સભાગૃહમાં મોકલવામાં આવ્યા, કારણ કે 11 વાગ્યા સુધી નામ ન આવ્યું. અને હવે અત્યારે કોર્પોરેટરો શું કહી રહ્યા છે? શહેર ભાજપના પ્રમુખનું શું માનવું છે? બિલકુલ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અત્યારે પણ કહી શકાય કે સામાન્ય સભાનો જે ખંડ છે તેમાં બેઠા છે. તમામ કાર્યકર્તાઓ નામની રાહ જોઈ રહ્યા છે. તમામ નગરસેવક 115 નગરસેવકો નામની રાહ જોઈ રહ્યા છે. પણ અત્યાર સુધી મેં કીધું એમ કે નામ ડિક્લેર થયા બાદ જ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે. પણ સામાન્ય સભાનો સમય થઈ ગયો અને નિયમ પ્રમાણે પ્રથમ વખત મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વખત આ સભા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે ટર્મ પૂરી થાય છે અને ચૂંટણીની જાહેરાત થાય છે, ત્યારે તમામ હોદ્દા મહાનગરપાલિકાના કમિશનરના હાથમાં હોય છે, ત્યારે કહી શકાય આજની સામાન્ય સભામાં મેયર કોંગ્રેસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોથી મનપા કમિશનર એમ નાગરાજન દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે નામોનો જે ગૂંચવાડો છે હજુ પણ યથાવત છે અને હજુ પણ 1 કલાક કરતા વધુ સમય લાગે. એટલે કે સુરતના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને અસમંજસ ચાલી રહી છે, તેને લઈને આતુરતા વધી રહી છે. અને પરેશ પટેલ કે જે નામ જાહેર કરવા માટે બેઠા છે તેમને એસી ને પંખા વચ્ચે તેમને પરસેવા છૂટી રહ્યા છે. કીર્તિશ, અહીંયા એવું તો નથી કે ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઈ અને નેન્સી શાહ જે નામ ચર્ચાઈ રહ્યા છે, આમાંથી કોઈ એકનું નામ જાહેર થાય અને બીજું કોઈ ગ્રુપ છે એ નારાજગી વહોરવી પડે, એના કારણે આ મોડું થઈ રહ્યું છે? મેં પહેલા જ કીધું કે રાજકારણનું એપી સેન્ટર સુરત રહ્યું છે. સુરતથી ડેપ્યુટી મુખ્યમંત્રી સુરતના છે, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કે જે સુરતથી રહ્યા છે, અને જે પ્રકારના મંત્રીઓ છે, વધારે પડતા મંત્રીઓ સુરતથી રહ્યા છે. એટલે કે જે પ્રકારનું સુરતમાં રાજકારણમાં 2 લોબી ચાલે છે, એ બંને લોબીને હાંચવવા માટેના ચોક્કસપણે પ્રયાસો થઈ રહ્યા છે. પણ જે રીતે નામ હજુ પણ કહી શકાય જાહેર નથી થયા, ત્યારે ગણતરીના સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. હવે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના મેયર પદે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, દંડક તરીકે લાલભા વાળાની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગરમાં મહાનગરપાલિકામાં મેયરની, ડેપ્યુટી મેયરની અને તમામ જે હોદ્દેદારો છે તેમની નિયુક્તિ કરી દેવાઈ છે. ભાવનગરના મેયર પદે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાના નામ જાહેર થયા છે. દંડક તરીકે લાલભા વાળાની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં પણ મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત થઈ ગઈ છે. ઉષાબેન તલરેજાની મેયર તરીકે જાહેરાત થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાના નામો જાહેર થયા છે. દંડક તરીકે લાલભા વાળાની નિમણૂક થઈ છે. વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, ભાવનગરમાં જે નામો જાહેર થયા છે અપેક્ષા પ્રમાણે અથવા તો જે નામ ચર્ચાતા હતા એ પ્રમાણે છે કે પછી કોઈ નવું નામ પણ છે? ભાવનગરમાં જે મેયરની રેસમાં ઉત્સાહબા હતા, અન્ય બ્રાહ્મણ સમાજમાંથી હતા, તે બંનેના નામની બદલે જે કળશ જોડાવાનો છે મેયરના પદ માટે તે સિંધી સમાજમાંથી જોડાવાનો છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અગાઉ પણ અશોકભાઈ જે છે
અશોક બારિયા તે રહી ચૂકેલા હતા અને તેમની ફરી નિમણૂક થઈ છે. જ્યારે સ્ટેન્ડિંગમાં કિશનભાઈ કરીને છે તે નવો ચહેરો છે તે મૂકવામાં આવ્યો છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે ધારણા હતી તે ધારણાની આખી વિપરીત અસર થઈને તે નવી બોડી છે તે લાવવામાં આવી છે. ફક્ત એક જ વ્યક્તિ છે તે ફરી વખત તેને ચાન્સ મળશે, જે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયા છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. તો વાત હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની પણ કરી લઈએ. તો અહીંયા પણ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી આજે યોજાઈ. મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકાબેન પટેલનું નામ જાહેર થયું છે. ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીના નામની જાહેરાત કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારનું નામ જાહેર કર્યું છે. મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત આણંદ શહેરને નવા મેયર મળ્યા છે, ડેપ્યુટી મેયર મળ્યા છે. મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકો પરથી 43 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી, જ્યારે 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. વધુ માહિતી મેળવીએ આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, મેયર પદે દીપિકાબેન પટેલનું નામ જાહેર થયું છે. આણંદ આ પહેલી મહાનગરપાલિકા બની અને ત્યારબાદ પહેલા મેયર, શું વધુ માહિતી? ચોક્કસ પંકજ, ચરોતરની જે આણંદ, કરમસદ અને વિદ્યાનગર એ તમામને એકત્રીકરણ કરીને રાજ્ય સરકારે એને આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આણંદ મહાનગરપાલિકા જાહેર કરી હતી. ત્યારબાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. 52 બેઠકોની ચૂંટણી, 13 વોર્ડ, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને 43 બેઠકો, 8 બેઠકો કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષમાં જીત્યું હતું. આજે મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી અધ્યક્ષની આજે વિધિવત રીતે જાહેરાત થઈ છે. ચોક્કસ મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીના દીપિકા પટેલની વરણી થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક થઈ છે. મયુર સુથારને કારોબારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ખૂબ અગત્યનું એ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડી અને તમામ કાઉન્સિલરો અને બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ભારે હર્ષની એક લાગણી હતી સમગ્ર પાર્ટીમાં, સંગઠનમાં અને આણંદ જે કોર્પોરેશનના જે ચૂંટાયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે તેમાં ફેલાઈ છે. એટલે ચોક્કસ કહી શકાય કે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા મેયરનું પ્રાપ્ત કરવાનું ગૌરવ અને દીપિકાબેન પટેલને મળ્યું છે. ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી અને પહેલા કારોબારી અધ્યક્ષ મયુર સુથાર બન્યા છે. દીપંકર. જી જનક, આભાર માહિતી આપવા માટે. તો રાજકોટની વાત કરીએ. રાજકોટમાં મેયર તરીકે નેહલ શુક્લના નામની જાહેરાત થઈ છે. નેહલ શુક્લ મેયર બનતા રૂપાણી પરિવાર, શુક્લ પરિવાર અને નથવાણી પરિવારમાં હરખની હેલી છે. ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાની જાહેરાત કરાઈ છે. શાસક પક્ષના નેતા પદે ઓબીસી સમાજથી આવતા હિરેન ખીમાણીયા, દંડક તરીકે ક્ષત્રિય સમાજમાંથી આવતા સંજયસિંહ રાણાના નામની જાહેરાત થઈ છે. મેયર નેહલ શુક્લ